ખોખરા વિસ્તારમાં સત્તા પક્ષ સુખ કે સુવિધા આપવા માટે તૈયાર નથી। સત્તા પક્ષ અહેમદાબાદ પશ્ચિમ અને અહેમદાબાદ પૂર્વને લઈને ખૂબ અન્યાય કરી રહી છે। આ વાત અમે નહીં પણ ખોખરા વિસ્તારના રહીશોએ કરી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। ખોખરા ઘોડાસર એરિયાનો રહીશ છું। અહીંયા એટલી બધી પૂર્વ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની સુખ અને સગવડ આપવા માટે સત્તા પક્ષ બિલકુલ તૈયાર નથી। એમને ફક્ત અને ફક્ત કેટલાય વખતોથી આ મણિનગર ક્રોસિંગની ઓવરબ્રિજ બને છે પાસ થયા પછી બી બને છે। હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારની શરૂઆત થઈ નથી, ના અંડરબ્રિજની કે ના ઓવરબ્રિજની। જ્યાં એમનું ભાજપનું કાર્યાલય શીખે છે એની સામે લોકો 15-20 મિનિટ આ ગરમીની અંદર શેકાય છે અને છતાં પણ એ લોકોની પેટનું પાણી નથી હલી રહ્યું। એમને જેમ બજેટ આવે એ ક્લિયર કરે, રોડ બનાવે ને ત્રીજે જ દિવસે ગટરના ખાડા કરવા માટે આવી જાય છે। કરોડો રૂપિયાની સ્ટ્રોંગ વોટર લાઈન નાખવા પછી બી પાણી ભરાય છે। તે સ્ટ્રોંગ વોટર લાઈન ખરેખર નાખી છે કે ખાલી ભૂંગળા નાખ્યા છે? કારણ કે પાણી પહેલાં જેટલું ઝડપથી ઉતરી જતું હતું એટલું હવે ઉતરતું પણ નથી। તેને કારણે એવું લાગે છે કે આ સ્ટ્રોંગ વોટર ચોકઅપ માટે રાખી છે કે સગવડ માટે રાખી છે, જે કરોડો રૂપિયાનું નુકસાન કરવા સિવાય કશું જ આવતું નથી। અને જે ગુજરાતીઓમાં પહેલાં એક કહેવત હતી કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, તો સાહેબ અત્યારે 2 વેપારી રાજા બેઠા છે ને પ્રજાની હાલત તમને પણ ખબર છે। એવું કહે છે કે વિકાસ અમારો જબરજસ્ત થઈ રહ્યો છે, તો એ લોકો જે રોડ બનાવી રહ્યા છે, જે પૂર્વ વિસ્તારની અંદર જેટલા બી રોડ છે બનેલા છે એની અંદર અત્યાર સુધીની અંદર જેટલા ભૂવા પડ્યા છે એટલા રોડ નહીં બન્યા હોય એટલી વાત બહુ હકીકત છે। એની અંદર તમે લાંબા જુઓ, ખોખરા જુઓ, વસ્ત્રાલ જુઓ કે ગોમતીપુર જુઓ, અત્યારે જે ભાજપનું કાર્યાલય છે ક્રોસિંગથી લઈને જશોદાનગરની અંદર પણ 15 ભૂવા પડ્યા હતા અને એમાં 2 દિવસ પહેલાં બી હજુ 2 ભૂવા પડ્યા છે જેને કોઈ જોવા શીખ્યા આવ્યા નથી। એટલે એવું લાગે છે કે આ ભૂવાના રાજની અંદર આપણે લોકો જીવી રહ્યા છીએ। બાકી સારા રસ્તાની તમારે અપેક્ષા રાખવાની જરૂર નથી એવું લાગે છે। આ વધારે પડતી ગરમી પડે છે તો ઘણા બધા એરિયાની અંદર ડામર પીગળીને રોડ ચોંટી, ગાડીઓ જે છે એ સ્લીપ થાય છે અને ચોંટી જાય છે। કે આ કઈ રીતનો રોડ બનાવ્યો છે એ પણ ખબર નથી પડતી। ભૂવા તો જાણે કોઈ પણ બસ કે રિક્ષાની રાહ જોતા હોય એવું લાગે છે આ ગરમીની અંદર। માટે ભૂવા વગરના રોડ બને એવું પૂર્વની અંદર અમે માગણી કરીએ છીએ। મારું નામ ગઢવી સંજય મંગલભાઈ છે। વિકાસની વાત કરીએ તો વિકાસમાં ભાજપ સરકાર અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વમાં ખૂબ જ અન્યાય કરી રહી છે। અમદાવાદ પૂર્વમાં આવતા અમરાઈવાડી, ભાઈપુરા, ખોખરા, ઘોડાસર, લાંબા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે। જેમ કે આપણે હાટકેશ્વરમાં 4500 કરોડના ખર્ચે બનેલો બ્રિજ, જે આપણે સરકારે 10 કરોડ પ્લસ કરીને બ્રિજ તોડવો પડ્યો, જેના કારણે ત્યાંની જનતા, ત્યાંના વેપારીઓ 2 વર્ષ એટલા ત્રાહિમામ થયા। એમના ધંધામાં નુકસાન પડ્યું, ઘણી બધી તકલીફો પડી છે। ખાલી ભાજપ સરકાર ખાલી ખોટા દાવા કરી રહી છે। વિકાસ માત્ર ચોપડા પર છે। ચોમાસામાં થોડોક ખાલી 1-2 કલાક વરસાદ પડે છતાંય આખા ખોખરા વિસ્તારમાં, આખા પૂર્વ વિસ્તારમાં પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે। 5-6 કલાક સુધી પાણીનો કોઈ પણ નિકાલ થતો નથી। જનતા ખૂબ જ ત્રાસી ગઈ છે આમના શાસનથી। આ વખતે જનતા 110% અમને જાકારો આપશે। મારું નામ રવિન્દરસિંહ બગ્ગા છે। 44 ખોખરા વોર્ડમાં રહીશ છું। અહીંયા અમે આટલા વર્ષોથી રહીએ છીએ, જોઈએ છે કે ઘણી બધી સમસ્યા છે। અહીંયા વરસાદ આવે ત્યારે પ્રી મોન્સૂનના આટલા બધા પૈસા ખર્ચાતા હોય પણ એનું કોઈ મતલબ રહેતું નથી એવું થઈ જાય છે। કેમ કે વરસાદનું પહેલું વરસાદ આવે, થોડું વધારે વરસાદ આવે તો અહીંયા પાણી બહુ ભરાઈ જાય છે અને એટલું બધું ભરાઈ જાય છે કે લોકો નીકળી શકતા નથી, એમની ગાડીઓ ફસાઈ જાય છે, લોકો ફસાઈ જાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે પાણીના કારણે। એના કારણે રોગચાળા ફાટે છે। અહીંયા સ્ટ્રોમ લાઇનનું બી કામ કરવામાં આવ્યું હતું પણ એ બી બરાબર નહોતું થયું।
અહીંયા રોડ કોર્પોરેશનનું આટલું મોટું બજેટ છે છતાંય રોડ પાણી ગટરની પ્રાથમિક સુવિધા બી અહીંયા બરાબર આપી શકતા નથી. રોડ બી એવા બનાવ્યા છે કે રોડ પરથી નીકળે બરાબર ધ્યાન ના આપે તો મણકા ઘસાઈ જાય એવા રોડની હાલત છે. કોઈ ધ્યાન આપતું છે નહીં. અહીંયા તંત્ર અહીંયા નોંધ લેતું નથી. અને પાણી કેટલા સમયથી અહીંયા ગંદુ પાણી આવે છે. પાણી લાલ પાણી આવે, સફેદ પાણી આવે. પાણીની હાલત એટલી ખરાબ છે કે પીને કેટલા લોકોને તો રોગચાળા થઈ ગયા, કેટલા લોકો દવાખાને દાખલ થઈ ગયા અને લોકો ત્રાહિમામ પોકારી ગયા. અને એનાથી મોટું સૌથી મોટું આ વિસ્તારમાં કહીએ તો આ ભ્રષ્ટાચારનો જે બ્રિજ હતો, આ બ્રિજના કારણે લોકોને બહુ તકલીફ પડી. લોકોને પીક અવર્સમાં આવવા જવાની સમસ્યા, બ્રિજના કારણે બ્રિજ તૂટવાના કારણે ધૂળ મિટ્ટી એટલી બધી ઉડી કે ટીબી જેવા રોગોથી લોકો પીડાઈ ગયા. અને વેપારીઓ વ્યાજે પૈસા લાવીને પણ બરાબર પોતાનો ધંધો સર્વાઈવ કરી શક્યા નહીં. એટલે આ વિસ્તારની તો ઘણી સમસ્યા છે. આ વિસ્તારમાં નહીં પણ આખા પૂર્વ વિસ્તારમાં બી આપણે કહીએ તો રોડ પાણી અને ગટરની સમસ્યા બરાબર નથી. ગટરો ઉભરાઈને આવે છે. ભાઈપુરા વિસ્તારમાં બી જોઈ લો તો જાહેર શૌચાલયની સુવિધાઓ બરાબર નથી. 1 ઓરડા 2 ઓરડાના મકાન હોય અને સામાન્ય ચાલીઓ ઝૂંપડપટ્ટીના મકાન હોય ત્યાં કોઈ જાતની સુવિધાઓ આપી નથી. આ લોકોએ ખાલી વિકાસ કર્યો છે તો નદીની એ તરફ વિકાસ કર્યો છે, નદીની આ તરફ જોડે તો કોરમાયું વર્તન કર્યું છે. કોઈ બરાબર કામ કર્યું નથી. આ બ્રિજની જોડે તોડવાના 2 વાયદા, 2 વાર વચન આપ્યું, તૂટી જશે 2 તારીખો આપી પણ તૂટવાનું કંઈ જ નહીં રહેતું. ત્રીજી વાર બી તારીખ આપી, સમયસર તૂટી ના શક્યું. ચોથી વાર તારીખ આપી તો બી સમયસર તૂટી ના શક્યું. એટલે કેટલી અસુવિધા આ બ્રિજના કારણે થઈ છે એ બી તમે સમજી શકો છો. રહીશોની વાતને લઈને તમે શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.